વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું સ્વાધ્યાય 2.5ના પ્રશ્ન 9 સુધી. આજે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 2.6. સ્વાધ્યાય 2.6 પ્રશ્ન 1 શોધો. એમાં પહેલું 0.2 ગુણ્યા 6. હવે અત્યાર સુધી તમે જે શીખી ગયા એ દશાંશ સંખ્યાઓના સરવાળા બાદબાકી. હવે આપણે જોઈએ એ ગુણાકાર. ગુણાકાર કઈ રીતે કરવા? તો પહેલું સ્ટેપ પોઈન્ટ છે એ દૂર કરવું, એટલે કે દશાંશ ચિહ્ન દૂર કરવું. એટલે તમારી પાસે અંશ અને છેદવાળી સંખ્યા એટલે કે અપૂર્ણાંક સંખ્યા મળશે. ત્યાર પછી કોઈ પણ સંખ્યા ઉડતી હોય એટલે કે ભાગ ઉડતા હોય તો ઉડાડવાના, અને ત્યાર પછી છે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો છેદ સાથે. અને ત્યાર પછી તમે જે સંખ્યા લખો છો એ અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તમારે એને મિશ્ર સંખ્યામાં બદલવી. એટલે કે અહીંયાથી જે સ્ટેપ છે એ આપણે અપૂર્ણાંક સંખ્યામાં જે કરતા હતા એ સ્ટેપ આવી જશે. પણ દશાંશ સંખ્યામાં સૌથી પહેલાં તો દશાંશ સંખ્યા હોય તો એને દશાંશ ચિહ્ન દૂર કરીને લખવું. કઈ રીતે એ જોઈએ. પહેલો દાખલો 0.2 ગુણ્યા 6. સૌથી પહેલાં તો 0.2 છે એને દશાંશ ચિહ્ન દૂર કરીએ. દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે જે સંખ્યા છે એ લખી દેવી, એટલે કે અહીંયા 2 લખી દીધા. ત્યાર પછી 1 પોઈન્ટ આગળ ખસેલું છે એટલે છેદમાં કેટલા આવશે તો કે 10 આવશે, અને એને ગુણાકારમાં 6. હવે આના ગુણાકારમાં 6 છે, 6ના છેદમાં કંઈ ન હોય તો 1, અને ત્યાર પછી અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો છેદ સાથે. જો અહીંયા ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના, ન ઉડે તો ડાયરેક્ટ ગુણાકાર કરી શકો. 6 દુ 12 અને 10 એકા 10 એટલે 12ના છેદમાં 10. તો ત્યાર પછી તમારે આને દશાંશ ચિહ્ન વડે દર્શાવવાનું, એટલે કે અહીંયા છેદમાં 10 છે તો 1 પોઈન્ટ આગળ ખસશે તો અહીંયા 1.2. આ છે એ તમારો જવાબ. ત્યાર પછીનું બીજું 8 ગુણ્યા 4.6. તો 8 ગુણ્યા 4.6 છે તો 4 અને 6 સાથે લખી દેવા, અને પોઈન્ટ 1 પોઈન્ટ આગળ છે તો તમારે અહીંયા છેદમાં 10 લખી શકાય, અને 8ના છેદમાં કંઈ ન હોય તો 1. ત્યાર પછી ભાગ ઉડતા હોય તો ઉડાડવાના. છેદમાં પોઈન્ટવાળી સંખ્યા લાવવી હોય એટલા માટે શૂન્યવાળી સંખ્યા રહેવા દેવી પડે. 8 ગુણ્યા 46. 8 ગુણ્યા 46 કરશો એટલે તમને જવાબ મળશે 368, અને છેદમાં 10. છેદમાં 10 છે તો 1 પોઈન્ટ આગળ ખસશે એટલે તમારો જવાબ આવશે 36.8. આ છે એ તમારો જવાબ. ત્યાર પછીનું 2.71 ગુણ્યા 5. સેમ એ જ રીત. સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરવો. પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં શૂન્યવાળી સંખ્યા આવશે. અહીંયા 271, અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો 2 શૂન્યવાળી સંખ્યા આવશે 100 ગુણ્યા 5. 5ના છેદમાં કંઈ નથી તો 1. ગુણાકાર કરીએ. સૌથી પહેલાં તો 271 અને 5નો ગુણાકાર કરવાનો. 271 અને 5નો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 1355, અને છેદમાં 100. છેદમાં 100 છે એટલે તમારે 2 પોઈન્ટ આગળ ખસવું પડશે એટલે જવાબ આવશે 13.55. આ છે તમારો જવાબ. ત્યાર પછીનો ચોથો દાખલો સેમ એ જ રીત. પોઈન્ટ દૂર કરો. સૌથી પહેલું 201 છેદમાં અહીંયા 1 પોઈન્ટ આગળ ખસેલો હતો એટલે 10 ગુણ્યા 4. છેદમાં કંઈ નથી તો 1. 201 ગુણ્યા 4. સૌથી પહેલાં તો અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 201 ગુણ્યા 4 કરો એટલે જવાબ આવશે 804, અને છેદમાં 10 એમના એમ જ. છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ આગળ ખસશે એટલે જવાબ આવશે 80.4. આ છે તમારો જવાબ. પાંચમામાં 0.0
5 આપેલા છે ગુણ્યા 7. તો સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરીએ તો 5ના છેદમાં અહીંયા તમને પોઈન્ટ પછી 2 અંક દેખાય છે એટલે છેદમાં 100 આવશે ગુણ્યા 7 એટલે કે 7ના છેદમાં કંઈ નથી તો 1. અંશનો ગુણાકાર અંશ સાથે જ 7 ગુણ્યા 5 એટલે 35 અને છેદમાં 100 ગુણ્યા 1 એટલે 100. છેદમાં 100 છે એટલે 2 પોઈન્ટ આગળ ખસશે એટલે 0.35. આ છે તમારો જવાબ. ત્યાર પછીનું છઠ્ઠું છે એમાં તમને અહીંયા જે સંખ્યા આપેલી છે એને પોઈન્ટ દૂર કરી અને લખવી પડશે એટલે છેદમાં આવશે 100 ગુણ્યા 4 છેદમાં 1. ગુણાકાર કરવો તો 21,102 નો 4 વડે ગુણાકાર કરો એટલે જવાબ આવશે 84,408 અને છેદમાં 100. છેદમાં 100 આવે એટલે તમારે 2 પોઈન્ટ આગળ ખસવું પડશે તો 844.08. આ છે તમારો જવાબ. ત્યાર પછીનો 7મો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. એના પછી આગળ જોઈએ. પ્રશ્ન 2 લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. એક લંબચોરસ છે એની લંબાઈ અને પહોળાઈ તમને આપી દીધું. લંબાઈ છે એ 5.7 સેમી અને પહોળાઈ છે એ 3 સેમી. ત્યાર પછી તમને ક્ષેત્રફળ શોધવા કીધું છે. તમને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે તો આપણે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે તમારી પાસે અહીંયા જે 5.7 આપેલા છે એ લંબાઈ છે તો 5.7 ગુણ્યા પહોળાઈ એટલે કે 3. આ બંનેનો ગુણાકાર કરીએ. ગુણાકાર કરવા માટે સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરવો તો 5.7ની જગ્યાએ 57ના છેદમાં 10 ગુણ્યા 3. 3ના છેદમાં કંઈ નથી તો 1 અને 57 ગુણ્યા 3 એટલે 171 અને છેદમાં 10 એમના એમ જ. હવે છેદમાં 10 છે તો તમે 1 પોઈન્ટ આગળ ખસશો એટલે જવાબ આવશે 17.1 ચોરસ સેમી, અથવા તો તમે સેમીનો વર્ગ પણ લખી શકો. આ બંનેમાંથી ગમે તે એકમ તમે લખી શકો છો જે તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3માં શોધો. એમાં પહેલું છે 1.3 ગુણ્યા 10. તો સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરવું એટલે કે 13ના છેદમાં 10 અને ગુણ્યા 10 એમના એમ જ. છેદમાં કંઈ નથી તો 1 લખી શકો. હવે 10 છે એ ઉડાડી શકો કેમ કે વચ્ચે ગુણાકારની નિશાની છે તો તમારો જવાબ આવશે 13. છેદમાં 1 લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં. ત્યાર પછીનો બીજો દાખલો. બીજા દાખલામાં 36.8 ગુણ્યા 10 એટલે 368ના છેદમાં 10 લખી શકો પોઈન્ટ દૂર કરો એટલે, અને ગુણ્યા 10 એમના એમ જ, અને છેદમાં કંઈ નથી તો 1. અંશ અને છેદમાં 10 છે તો એ ઉડાડી શકાય, વચ્ચે ગુણાકારની નિશાની છે એટલા માટે. જો અહીંયા સરવાળો હોય તો તમે ઉડાડી શકો નહીં. 368 છેદમાં 1 લખવાની જરૂર પડતી નથી. તો આ તમારો જવાબ. ત્યાર પછીનું 153.7 ગુણ્યા 10 પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં આવશે 10 ગુણ્યા 10ના છેદમાં 1. 10 છે એ ઉડાડી શકો તો 1537. આ છે એ તમારો જવાબ. ત્યાર પછીનું આગળ 168.07 ગુણ્યા 10. તો 168.07 છે એમાંથી પોઈન્ટ દૂર કરીએ એટલે 16,807 છેદમાં 100 ગુણ્યા 10 છેદમાં 1. તો હવે તમે 0 છે એ ઉડાડી શકો તો છેદમાં 10 એમના એમ જ રહેશે. તો 16,807 છેદમાં 10. 10 છે એટલે 1 પોઈન્ટ આગળ ખસશે
તો તમારો જવાબ આવશે 1680.7. ત્યાર પછી આગળ જોઈએ 31.1 ગુણ્યા 100. સેમ એ જ રીત 311/10 ગુણ્યા 100. 100ના છેદમાં કંઈ નથી તો 1. 0 ઉડાડી શકો એટલે વધશે 311 ગુણ્યા 10. છેદમાં 1 લખવાની જરૂર પડતી નથી. 10 વડે ગુણાકાર કરો એટલે પાછળ 0 લાગશે એટલે 3110. આ છે તમારો જવાબ. ત્યાર પછી 156.1 ગુણ્યા 10. તો 156.1 માંથી 1 પોઈન્ટ દૂર કરી દઈએ એટલે છેદમાં આવશે 10 ગુણ્યા 10ના છેદમાં 1. તો 10 ઉડી જાય એટલે જવાબ આવશે 1561. આ છે જવાબ. ત્યાર પછીનું 7મું જોઈએ 3.62 ગુણ્યા 100. તો પોઈન્ટ દૂર કરીએ તો 362ના છેદમાં 100 આવશે ગુણ્યા 100ના છેદમાં 1. 100 ઉડશે એટલે જવાબ આવશે 362. ત્યાર પછીનું 4307 છેદમાં 100. પોઈન્ટ દૂર કરો અહીંયા 2 અંક છે એટલે 2 શૂન્ય આવશે ગુણ્યા 100ના છેદમાં 1. 100 છે એ ઉડી જશે અને 4307 વધશે. છેદમાં 1 લખવાની જરૂર પડતી નથી. ત્યાર પછીનો 9મો દાખલો 0.5 ગુણ્યા 10. તો 5ના છેદમાં 10 ગુણ્યા 10ના છેદમાં 1. 10 ઉડી જશે એટલે જવાબ આવશે 5. હવે જો તમારે આમાં અલગ રીત કરવી હોય તો પણ કરી શકો. એક કઈ તો કે 1.3 ગુણ્યા 10. હવે અહીંયા શૂન્યવાળી સંખ્યા હોય તો તમે પોઈન્ટને જમણી બાજુ ખસેડી શકો છો. એટલે કે અહીંયા 1 શૂન્ય છે તો 1 પોઈન્ટ આગળ ખસેડવાનું. અહીંયા 1 શૂન્ય છે તો 1 પોઈન્ટ આગળ ખસેડો એટલે 368 આવશે. સેમ રીત અહીંયા 1 શૂન્ય છે તો 1 પોઈન્ટ આગળ ખસેડો એટલે 1537 આવશે. 0 1 છે તો 1 પોઈન્ટ આગળ ખસેડો એટલે 1680.7. અહીંયા 2 પોઈન્ટ આગળ ખસેડો એટલે 1 શૂન્ય છે એ વધી જશે તો અહીંયા 3110 આવશે. અહીંયા 1 શૂન્યવાળી સંખ્યા છે તો 1 પોઈન્ટ છે એ આગળ ખસશે. અહીંયા 2 શૂન્યવાળી સંખ્યા છે તો 2 પોઈન્ટ આગળ ખસશે એટલે આવશે જવાબ 362. અહીંયા 2 શૂન્યવાળી સંખ્યા એટલે 2 પોઈન્ટ આગળ ખસશે એટલે જવાબ આવશે 4307. ત્યાર પછી અહીંયા 1 શૂન્યવાળી સંખ્યા છે એટલે 1 પોઈન્ટ આગળ ખસશે એટલે જવાબ આવશે 5. આ રીતે પોઈન્ટ ખસેડીને તમે જવાબ પણ લખી શકો છો. ત્યાર પછી જોઈએ આપણે આગળ એના પછીના 3 દાખલા એટલે કે 10, 11 અને 12. આ 3 દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. પછીનો પ્રશ્ન 8. એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? હવે અહીંયા તમે ત્રિરાશિ મૂકી શકો છો. અહીંયા આવશે લીટર અને અહીંયા આવશે કિલોમીટર. જો 1 લીટર પેટ્રોલ હોય તો 55.3 કિલોમીટર અંતર કાપે છે તો 10 લીટર પેટ્રોલ હોય તો કેટલું અંતર કાપે? તો તમે ક્રોસ ગુણાકાર કરી શકો. ક્રોસ ગુણાકાર કરીએ 10 ગુણ્યા 55.3. સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરવાનો એટલે છેદમાં આવશે 10. 10 છે એ ઉડી જશે તો જવાબ તમારો આવશે 553 કિલોમીટર. આ છે તમારો જવાબ. તો તમે અહીંયા છેલ્લે વાક્ય લખી શકો. આમ આ મોટરસાઇકલ 10 લીટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપશે. ત્યાર પછીનો પ્રશ્ન 5 શોધો. એમાં પહેલું
2.5 ગુણ્યા 0.3. હવે અત્યાર સુધી તમે જે ગુણાકાર કર્યો એમાં એક સંખ્યા પોઈન્ટવાળી હતી અને બીજી સંખ્યા છે એ પૂર્ણ હતી, જ્યારે અહીંયા તમને બંને સંખ્યા છે એ દશાંશ અપૂર્ણાંક એટલે કે દશાંશ સંખ્યાઓ આપેલી છે. તો સૌથી પહેલાં તો તમારે સેમ એ જ રીત કરવાની, પોઈન્ટ દૂર કરવો. 2.5ને પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 10 આવશે, ગુણ્યા 3ના છેદમાં 10, કેમ કે 0.3 છે એટલા માટે. ત્યાર પછી અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. 25 ગુણ્યા 3 એટલે 75 અને 10 ગુણ્યા 10 એટલે 100. તો 75ના છેદમાં 100 છે, 2 શૂન્યવાળી સંખ્યા એટલે તમારે 2 પોઈન્ટ આગળ ખસવું પડશે. તો તમારો જવાબ આવશે 0.75. ત્યાર પછીનું બીજામાં તમને 0.1 આપેલું છે ગુણ્યા 51.7 આપેલા છે. પોઈન્ટ દૂર કરીએ એટલે 1ના છેદમાં 10 ગુણ્યા 517ના છેદમાં 10, કેમ કે એક પોઈન્ટ આગળ ખસેલો છે એટલા માટે. હવે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો છેદ સાથે. તો 517નો 1 સાથે એટલે 517 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. તો જવાબ આવશે 5.17. અહીંયા 2 શૂન્યવાળી સંખ્યા છે એટલે 2 પોઈન્ટ આગળ ખસશે. તો આ તમારો જવાબ. ત્યાર પછીનું ત્રીજો દાખલો, બંને પોઈન્ટવાળી સંખ્યા છે. સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરીએ એટલે અહીંયા 2ના છેદમાં આવશે 10 ગુણ્યા 316 ગુણ્યા 316.8. પોઈન્ટ દૂર કરો એટલે 3168ના છેદમાં 10 આવશે. સૌથી પહેલાં તો બંનેનો ગુણાકાર, તો અંશનો ગુણાકાર અંશ સાથે કરીએ તો 6336 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે આવશે 100. પોઈન્ટ ખસેડો એટલે જવાબ આવશે 63.36. અહીંયા 2 પોઈન્ટ આગળ ખસશે એટલે 63.36. ત્યાર પછીનું 1.3 ગુણ્યા 3.1. તો 13ના છેદમાં 10 ગુણ્યા 31ના છેદમાં 10. તો સૌથી પહેલાં તો 13 ગુણ્યા 31, 13 ગુણ્યા 31 કરો એટલે 403 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. 100 છે એટલે પોઈન્ટ ખસેડો તો જવાબ આવશે 4.03. 0.5 ગુણ્યા 0.05. તો 5ના છેદમાં 10 ગુણ્યા 5ના છેદમાં 100. તો ગુણાકાર કરીએ 5 ગુણ્યા 5 એટલે 25 અને 10 ગુણ્યા 100 એટલે 1000. તો 25ના છેદમાં 1000 એટલે 0.025. 3 પોઈન્ટ આગળ ખસવા પડશે કેમ કે અહીંયા 3 શૂન્ય છે એટલા માટે. તો આ તમારો જવાબ. ત્યાર પછીનું 11.2 ગુણ્યા 0.15. તો કરીએ 112ના છેદમાં 10 ગુણ્યા 15ના છેદમાં આવશે 100. તો 112 ગુણ્યા પહેલાં તો 15 કરવા પડશે, એનો ગુણાકાર કરો એટલે 1680 અને 10 ગુણ્યા 100 એટલે 1000. પોઈન્ટ ખસેડો એટલે જવાબ આવશે 1.680. આ છે તમારો જવાબ. ત્યાર પછીના 4 દાખલા 7, 8, 9 અને 10. આ 4 દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. સેમ આ જ રીતનો ઉપયોગ કરવો, પોઈન્ટ દૂર કરી અને અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો છેદ સાથે અને ત્યાર પછી પોઈન્ટને ખસેડવો. સ્વાધ્યાય 2.7 પ્રશ્ન 1 એનો પહેલો 0.4 ભાગ્યા 2. હવે તમને ગુણાકારની જગ્યાએ આપેલું છે ભાગાકાર. ભાગાકાર કરવા માટે સેમ રીત છે. સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરો અને ભાગાકારનો ગુણાકાર કરો. ભાગાકારનો ગુણાકાર કરો એટલે પાછળની સંખ્યા છે એનો વ્યસ્ત આવી જશે અને ત્યાર પછી છે એ તમારે ગુણાકાર કરવો. જોઈએ આપણે દાખલા. 0.4 એટલે 4ના છેદમાં 10 આવશે ભાગ્યા 2. 2ના છેદમાં કંઈ ન હોય તો 1.
હવે ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે 4/10 ગુણ્યા 1/2. ત્યાર પછી ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના, એટલે કે 2 દુ 4. છેદમાં પોઈન્ટવાળી સંખ્યા એમની એમ જ રહેવા દેવી, એટલે 2/10. 2/10 હોય એટલે 1 પોઈન્ટ ખસશે તો 0.2. આ છે એ તમારો જવાબ. અહીંયા ખાસ ધ્યાન એ રાખવું કે છેદમાં શૂન્યવાળી સંખ્યા રહેવી જોઈએ, એને તમારે ઉડાડવાની નથી. ત્યાર પછીનું બીજું છે એ 35/100. પોઈન્ટ દૂર કરો એટલે 2 પોઈન્ટ ખસે છે એટલા માટે 100 આવશે, ભાગ્યા 5/1. ગુણાકાર કરો 35/100 ગુણ્યા 1/5. ભાગ ઉડતો હોય તો ઉડાડવાનો, અંશ અને છેદમાં. 5 × 7 = 35 એટલે 7/100 આવ્યા. છેદમાં 100 છે એટલે 2 પોઈન્ટ આગળ ખસશે એટલે જવાબ આવશે 0.07. આ છે એ તમારો જવાબ. પછીનો ત્રીજો દાખલો. ત્રીજો દાખલો છે એમાં પણ સેમ રીત. સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરો એટલે 248 અને છેદમાં આવશે 100 ભાગ્યા 4/1. ત્યાર પછી ભાગાકારનો ગુણાકાર 248 છેદમાં 100 ગુણ્યા 1/4. હવે છેદમાં અહીંયા 4 છે તો 4નો ભાગ 248 સાથે ચાલશે તો કે હા, કેમ કે અહીંયા આવશે 62 ગુણ્યા 4 કરો એટલે જવાબ આવશે 248. તો તમારી પાસે સંખ્યા વધે છે 62/100. છેદમાં 100 છે એટલે 2 પોઈન્ટ ખસશે એટલે જવાબ આવશે 0.62. ત્યાર પછીનો દાખલો છે ચોથો. સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરીએ એટલે 654 છેદમાં 10 ભાગ્યા 6/1. ભાગાકારનો ગુણાકાર કરીએ 654 છેદમાં 10 ગુણ્યા 1/6. ભાગાકારમાં અહીંયા જો સંખ્યા ઉડતી હોય તો ઉડાડી દેવાની. અહીંયા 6 અને 654ને ઉડાડીએ તો 109 આવે છે, એટલે 109 છેદમાં 10. પોઈન્ટ ખસેડો એટલે જવાબ આવશે 10.9. આ છે એ તમારો જવાબ. ત્યાર પછીનું છે એ સૌથી પહેલાં પોઈન્ટ દૂર કરીએ એટલે 6512 છેદમાં 10 ભાગ્યા 4/1. ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે વ્યસ્ત સંખ્યા લખવી પડશે ગુણ્યા 1/4. હવે 6512 ભાગ્યા 4 કરો એટલે તમારો જવાબ આવશે 1628 અને છેદમાં 10 છે એમના એમ જ અહીંયા તમે આ ઉડાડશો એટલે 1628 મળશે. પોઈન્ટ દૂર કરો એટલે કે પોઈન્ટ આગળ ખસેડશો, અહીંયા 10 છે, પોઈન્ટ ખસેડો એટલે 162.8. આ છે તમારો જવાબ. ત્યાર પછીનું 14.49 ભાગ્યા 7. તો ભાગાકાર કરો. સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરો તો 1449 છેદમાં 100 ભાગ્યા 7/1. હવે ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે 1449 છેદમાં 100 ગુણ્યા 1/7. અહીંયા જો ભાગ ઉડતા હોય તો ઉડાડાય એટલા માટે અહીંયા 7 અને 1449ને ઉડાડો એટલે 207 મળશે. 207 અને છેદમાં જે સંખ્યા વધી છે એ 100 બરાબર. હવે અહીંયા 100 ભાગાકારમાં છે એટલા માટે 2 પોઈન્ટ છે આગળ ખસેડવાના તો 2.07. આ છે તમારો જવાબ. ત્યાર પછીના 2 દાખલા છે 7મો અને 8મો એ તમારે હોમવર્કમાં કરવાના છે. પછીનો પ્રશ્ન 2 શોધો. એમાં પહેલું 4.8 ભાગ્યા 10. 4.8 ભાગ્યા 10 કરવા હોય તો સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરવો પડે.
તો 48/10 ભાગ્યા 10/1. ભાગાકારનો સૌથી પહેલાં તો ગુણાકાર કરશો. ભાગાકારનો ગુણાકાર કરવો હોય તો પાછળની સંખ્યાનો વ્યસ્ત લેવો પડશે. ગુણાકાર એટલે 1/10 આવશે 10. અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 48 અને છેદમાં 10 × 10 એટલે 100. 100 છે એટલા માટે 2 પોઈન્ટ ખસશે તો 0.48 આ છે તમારો જવાબ. ત્યાર પછીનું 52.5 ભાગ્યા 10 તો 525 ભાગ્યા 1 પોઈન્ટ અહીંયા ખસેલો છે એટલે 10 આવશે. ભાગાકારની નિશાની 10/1. અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરશો એટલે વ્યસ્ત સંખ્યા લેવી પડશે તો 525/10 ગુણ્યા 1/10. 525 ગુણ્યા 1 એટલે 525 અને છેદમાં 10 × 10 એટલે 100. તો 525 ભાગ્યા 100 એટલે 5.25 આ છે એ તમારો જવાબ. ત્યાર પછીનું ત્રીજો દાખલો 0.7 ભાગ્યા 10. સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરીએ એટલે 7/10 ભાગ્યા 10/1. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની લાવવી હોય તો સૌથી પહેલાં તો તમારે વ્યસ્ત સંખ્યા લેવી પડે એટલે 1/10. 7 × 1 એટલે 7 અને 10 × 10 એટલે 100. ભાગાકાર કરો અથવા તો પોઈન્ટ ખસેડો તો જવાબ આવશે 0.07. આ છે તમારો જવાબ. ત્યાર પછી જોઈએ આપણે આગળ ચોથો દાખલો 33.1 ભાગ્યા 10. સૌથી પહેલાં પોઈન્ટ દૂર કરીએ એટલે 331/10 ભાગ્યા 10/1. ભાગાકારની નિશાની ને ગુણાકારની નિશાનીમાં ફેરવવું હોય તો પાછળની સંખ્યા છે એનો વ્યસ્ત એટલે 1/10. ગુણાકાર કરીએ 331 × 1 એટલે 331 અને છેદમાં 10 × 10 એટલે 100. તો તમારો જવાબ આવશે 3.31 કેમ કે તમારે અહીંયા 2 પોઈન્ટ ખસેડવા પડશે એટલા માટે. ત્યાર પછીનો પાંચમો દાખલો છે એમાં પોઈન્ટ દૂર કરો એટલે 27,223/100 ભાગ્યા 10/1. ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે 27,223/100 ગુણ્યા 1/10. ગુણાકાર એક સાથે કરો એટલે એની એ જ સંખ્યા એટલે 27,223/100 ગુણ્યા 10 એટલે 1000. 1000 છે એટલા માટે 3 પોઈન્ટ ખસશે તો 27.223 આ છે તમારો જવાબ. ત્યાર પછીનો છઠ્ઠો અને સાતમો દાખલો છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે. પછીનું જોઈએ પ્રશ્ન 3 શોધો. એમાં પણ સેમ રીત છે. દશાંશ સંખ્યા આપેલી છે એનો ભાગાકાર 0 વાળી સંખ્યા સાથે કરવાનો. સેમ રીત પોઈન્ટ દૂર કરો એટલે 27/10 ભાગ્યા 100/1. ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે 27/10 ગુણ્યા 1/100. 27 ગુણ્યા 1 એટલે 27 અને છેદમાં 1000. તો જવાબ આવશે 0.027 કેમ કે તમારે 3 પોઈન્ટ છે એ ખસવા પડશે એટલા માટે. ત્યાર પછીનું 0.3 ભાગ્યા 100 તો 3/10 આવશે કેમ કે 1 પોઈન્ટ ખસેલો છે ભાગ્યા 100/1. ભાગાકારનો ગુણાકાર કરો એટલે વ્યસ્ત સંખ્યા થશે 3/10 ગુણ્યા 1/100. 3 ગુણ્યા 1 એટલે 3 અને 10 ગુણ્યા 100 એટલે 1000. પોઈન્ટ ખસેડો એટલે 0.003 આ છે તમારો જવાબ. ત્યાર પછીનો ત્રીજો દાખલો 0.78 ભાગ્યા 100. સૌથી પહેલાં તો પોઈન્ટ દૂર કરીએ એટલે 78/100 ભાગ્યા 100/1.
ભાગાકારનો ગુણાકાર એટલે વ્યસ્ત સંખ્યા 78 છેદમાં 100 ગુણ્યા 1 છેદમાં 100. 78 ગુણ્યા 1 એટલે 78 અને છેદમાં 100 ગુણ્યા 100 એટલે થઈ જશે 10,000. 10,000 થાય ત્યાર પછી તમારે 4 પોઈન્ટ છે એ આગળ ખસેડવા પડશે એટલે જવાબ આવશે 0.0078 કેમ કે અહીંયા 4 સંખ્યા છે 4 અંક છે એ તમારે ખસેડવો પડશે પોઈન્ટ એટલા માટે. પછીનું છે 432.6 ભાગ્યા 100 પોઈન્ટ દૂર કરીએ એટલે 4326 છેદમાં 10 ભાગ્યા 100 છેદમાં 1. ભાગાકારનો ગુણાકાર કરો એટલે 4326 છેદમાં 10 ગુણ્યા 1 છેદમાં 100. 4326 એમના એમ જ અને છેદમાં 10 ગુણ્યા 100 એટલે 1000. 1000 છે એટલે પોઈન્ટ ખસેડશો એટલે જવાબ આવશે 4.326 કેમ કે 3 પોઈન્ટ છે એ તમારે આગળ ખસવું પડશે. ત્યાર પછીનો 5મો અને 6ઠ્ઠો દાખલો છે એ તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે. પછી જોઈએ આપણે આગળ. ત્યાર પછીનો પ્રશ્ન 4 શોધો. એમાં પહેલું 7.9 ભાગ્યા 1000. સેમ એ જ રીત છે. સૌથી પહેલાં તો પોઈન્ટ છે એને તમારે દૂર કરવાનો એટલે 79 છેદમાં 10 ભાગ્યા 1000 છેદમાં 1. ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે 79 છેદમાં 10 એમના એમ જ ગુણાકારની નિશાની 1000 છેદમાં 1 છે એની જગ્યાએ 1 છેદમાં 1000. ત્યાર પછી અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 79 ગુણ્યા 1 એટલે 79 છેદમાં 10 ગુણ્યા 1000 એટલે 10,000. ત્યાર પછી અહીંયા 1 2 3 4 શૂન્ય છે એટલા માટે 4 પોઈન્ટ આગળ ખસશે એટલે જવાબ આવશે 0.0079. આ છે એ તમારો જવાબ. ત્યાર પછીનું છે એમાં જોઈએ 26.3 ભાગ્યા 1000. તો 26.3 ભાગ્યા 1000 છે તો તમારે પોઈન્ટ ખસેડવાનો 263 છેદમાં 10 ભાગ્યા 1000 છેદમાં 1. ભાગાકાર કરીએ તો સૌથી પહેલાં તો ભાગાકાર હોય એનો ગુણાકાર કરવાનો 263 ભાગ્યા 10 ગુણ્યા 1 છેદમાં 1000. 263 ગુણ્યા 1 એટલે 263 એમના એમ જ 10 ગુણ્યા 1000 એટલે 10,000. 4 પોઈન્ટ છે તમારે આગળ ખસવું પડશે તો 0.0263. આ છે એ તમારો જવાબ. ત્યાર પછીનો ત્રીજો દાખલો 38.53 ભાગ્યા 1000. પોઈન્ટ દૂર કરીએ એટલે 3853 છેદમાં 100 ભાગ્યા 1000 છેદમાં 1. ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ એટલે પાછળની સંખ્યા છે એને વ્યસ્ત લેવી પડશે ગુણ્યા 1 છેદમાં 1000. હવે તમારી પાસે જે સંખ્યા છે એમાં અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો છેદ સાથે. તો 3853 છેદમાં 1 લાખ આવશે કેમ કે તમારે 1000 ગુણ્યા 100 કરવાના છે એટલા માટે. તો તમારે 5 પોઈન્ટ છે આગળ ખસવું પડશે. તો અહીંયા પોઈન્ટ હોય તો 1 2 3 4 અને 5 એટલે 0.03853. આ છે એ તમારો જવાબ. ત્યાર પછીનો ચોથો અને 5મો દાખલો છે એ તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે. પછી જોઈએ આપણે પ્રશ્ન 5 શોધો. એમાં પહેલું 7 ભાગ્યા 3.5. તો સૌથી પહેલાં તો આપણે પોઈન્ટ દૂર કરીએ તો 7 ભાગ્યા 3.5 છે તો 35 છેદમાં 10. ભાગાકારનો ગુણાકાર કરો એટલે પાછળની સંખ્યા છે એનો વ્યસ્ત લેવાનો 10 છેદમાં 35. આના છેદમાં કંઈ ન હોય તો 1. હવે તમારી પાસે જે સંખ્યા છે એમાં ઉડતું હોય તો ઉડાડવાનું એટલે 7 પંચા 35. ત્યાર પછી 5 દુ 10 એટલે જવાબ આવશે 2. જે ઉડતું હોય એ ઉડાડી દો એટલે તમને જવાબ મળી જાય.
ત્યાર પછીનો દાખલો છે એમાં જોઈએ 36 એમના એમ જ ભાગ્યા 0.2 છે તો 2/10 આવશે. 2/10 લઈ લીધા. ત્યાર પછી ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે 36 ગુણ્યા 10/2. આના છેદમાં કંઈ ન હોય તો 1. હવે તમારી પાસે જે સંખ્યા છે એમાં ઉડતું હોય તો ઉડાડી દેવાનું એટલે 18 દુ 36 એટલે તમારી પાસે વધે છે 18 ગુણ્યા 10. 18 ગુણ્યા 10 કરો એટલે 180. આ છે જવાબ. ત્યાર પછીનો દાખલો છે એમાં જોઈએ બંને સંખ્યા છે એ દશાંશ આપેલી છે તો 3.25 છે તો 325/100 ભાગ્યા 0.5 છે તો 5/10. ભાગાકારનો ગુણાકાર કરો એટલે વ્યસ્ત સંખ્યા લેવી પડશે. 325/100 ગુણ્યા 10/5. 0 0 છે એ ઉડશે અને 5 અને 325 બંનેના ભાગ ઉડાડો એટલે તમને મળશે 65. 65 ગુણ્યા 5 કરો એટલે તમને મળશે 325. એટલે અહીંયા 65 મળે છે, છેદમાં વધે છે 10 તો પોઈન્ટ ખસેડો એટલે 6.25. આ છે તમારો જવાબ. ત્યાર પછીનો દાખલો ચોથો 30.94 ભાગ્યા 0.7. પોઈન્ટ દૂર કરીએ એટલે 3094 છેદમાં 100 ભાગ્યા 7/10. ભાગાકારનો ગુણાકાર કરો એટલે વ્યસ્ત સંખ્યા આવશે તો 3094 છેદમાં 100 ગુણ્યા 10/7. હવે 3094નો ભાગ તમે 7 વડે ચલાવો એટલે અહીંયા આવશે 442. ભાગાકાર કરો એટલે 442 મળી જાય. 1 શૂન્ય છે એ ઉડી જશે એટલે વધે છે 442 છેદમાં 10. છેદમાં 10 છે તો 1 પોઈન્ટ ખસશે એટલે જવાબ આવશે 44.2. આ છે તમારો જવાબ. પછીનું પાંચમું 0.5 એટલે 5/10 આવશે ભાગ્યા 25/100. ભાગાકારનો ગુણાકાર કરો એટલે વ્યસ્ત સંખ્યા ગુણ્યા 100/25. ભાગ ઉડતો હોય એ ઉડાડવાનો. પચું 25 0 0 ઉડશે એટલે જવાબ મળશે 10/5. હવે 5નો 2 વડે ભાગ આવશે એટલે અહીંયા ઉપર 2 વધે છે એટલે જવાબ મળશે 2. ત્યાર પછીનો છઠ્ઠો દાખલો 7.75 ભાગ્યા 0.25. તો 775/100 આવશે ભાગ્યા 25/100 આવશે 100. ભાગાકારનો ગુણાકાર કરો એટલે વ્યસ્ત સંખ્યા 775/100 ગુણ્યા 100/25. 100 છે એ ઉડી જશે અને અહીંયા વધે છે 25 અને ઉપર વધે છે 775. બંનેનો ભાગ હકવો એટલે અહીંયા ઉપર આવશે 31. એટલે કે 25 ગુણ્યા 31 કરો તો તમને જવાબ મળે 775. તો હવે અંશમાં વધે છે 31 અને છેદમાં વધતું કંઈ નથી એટલા માટે જવાબ મળે છે 31. ત્યાર પછીનો 7, 8 અને 9 આ 3 દાખલા છે એ તમારે હોમવર્કમાં ગણવાના છે. તો અહીંયા તમારું આ બીજું ચેપ્ટર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ પૂર્ણ થાય છે. ત્યાર પછીનું ત્રીજું ચેપ્ટર છે માહિતીનું નિયમન. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.